કોણ છે? ચિરાગ ભગત આવવાના જ પૂછો તો એને તો ખબર પડશે. હાલો બધાય મંગલાચરણ. મયા કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વે ત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે મોહિ સમગો દ્વિજ મોનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહા તતો તત્વીતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને મુક્તોને ગણાયતી ભાવતી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? વિરદાદા સાંભળો છો મારું? જનો સાંભળે કોઈ તઈ જઈ કે સ્પીકર પાસે જાય જો માસ્તર આપણું સાંભળે નહીં કઈ ન વાગે. હમણાં આવે માસ્તર રહેવા દે. બે જાઓ આવી આવો, નજીક આવો, અહીંયા મોરવી આવો. હે અદ્ભુત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કેની કથા છે? હા, કાવ્ય અંતર્ગત ભક્તિનિધિની કથા છે. બહુ અદ્ભુત સ્વામી ભક્તિનું નિરૂપણ કરી રહ્યા છે અને ભક્તિના નિરૂપણથી ન જ આમ તો જો કે જે હોય એની વાત સાંભળીએ તો એમાં એ લગની લાગે, નહીતર ન લાગે. અને તમે જો ને લોકો આટલી બધી જાહેરાતો કામ કરે પોતાના ફેક્ટરીની, શોરૂમની, વસ્તુની, પદાર્થની. નકર માણસો અમૂલનું આ દૂધ પીતા છે, બધું સુમૂલનું છાશ ને બધું નહીં પીતા, તેમ છતાં તમે જાહેરાત જોવો છો હે? નકર એને શું કરવાની જરૂર? કોઈ પણ પોતાના વસ્તુ પદાર્થની વારંવાર જ્યારે આંખની સામે આવે છે, કાને સંભળાય છે, ત્યારે સહજમાં એ બાજુ એને આકર્ષણ થાય છે. એ વગર ક્યારેય આકર્ષણ થતું નથી. એટલા માટે તમે જો ને, બિલ્ડરો હોય તોય ભલે, ગમે એટલો પ્રતિષ્ઠિત હોય તોય ભલે, જાહેરાત કરે કે ન કરે. એ 4 વ્હીલ હોય તોય ભલે, 2 વ્હીલ હોય તોય ભલે, ખાવા પીવાનું હોય તોય ભલે, રહેવાનું હોય તોય ભલે, કોઈ પણ હોય તો એની જાહેરાત કરે. શું કામ કરતા હોય છે? હે, હજી એને વધારે ગ્રોથ થાય, વધારે પ્રાપ્ત થાય એના માટે જાહેરાત કરે છે. કેના માટે કરે છે? એના માટે જાહેરાત કરે છે. એમ ભગવાનની, ભગવાનના સંતોની આવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વારંવાર પ્રતિપાદન થાય ને તો કાંઈક આપણે થોડા ઘણા અંશે કાંઈક કરીએ એમ છીએ, કે પોતાની મેળે કરીએ એમ છીએ. હે નતા દાદા? પોતાની મેળે કાંઈ થાય એમ છે નહીં.
એટલા માટે વારંવાર કથા વાર્તા કરવી પડે. શું કામ કરવી પડે? જેથી કરીને આપણી ભક્તિ ડાઉન ન થાય, જે છે એનાથી નીચે ન આવી, અપને અપ ગયા કરી, એના માટે. એટલા માટે મહારાજને કથા વાર્તા બધું બહુ ગમતું. મહારાજ ગઈકાલે આપણે સાંભળ્યું હતું ને કે ભગવાનની કથા વાર્તા કરે તો મહારાજ રાજી બહુ થતા. અને જીવાખાસનને કીધું હતું મહારાજે કે સત્સંગ વિના ગોબરી સમજણ જાતી, કહેતા ગોબરી ભક્તિ થાય છે, અને જ્યારે કથા વાર્તા સાંભળે ત્યારે એને ચોખ્ખી ભક્તિ થાય છે. મહારાજ કાર્યાણીમાં હતા અને બધા સંતો કથા વાર્તા કરતા હતા, અને મહારાજ કા ઠીક કરે છે. એક વખત મહારાજ જેતપુર પધારેલા. કેટલા જણાએ જોયું જેતપુર? બધા જોયું જ હોય ને, કારણ કે મહારાજનો કોલ, મહારાજનો આશીર્વાદ. શું આશીર્વાદ છે મહારાજનો? કે જે મારો આશ્રિત થાય, મારો શરણાગત થાય, એના પ્રારબ્ધમાં ઘેર ઘેર ભિક્ષા ઠીકરું લઈને લખેલી હોય માગવાની, તો એના પ્રારબ્ધ મને મળે, પણ અન્ન વસ્ત્રને આશ્રય કરીને સુખી થાય. વરદાન ભૂમિ છે. કેવી છે એ? આહા. એટલે ભાદર નદીમાં બધા સંઘની સાથે મહારાજ સ્નાન કરવા માટે ગયા, અને ત્યાં ગાયક, સંગીતકાર, સંતોએ બધાએ દુકડ, સરોદા એ સાથે લીધા, અને ત્યાં જઈને ગાન કરવા લાગ્યા. કારણ કે ગાયન એ પ્રીતિનું પ્રથમ દ્વાર છે. શું છે? ભગવાનમાં ઓતપ્રોત થવામાં, ભગવાનમાં મનને લગાડવામાં. એ આ મહારાજ હરિચૈત્રામૃત સાગરની અંદર 10મા પૂરમાં 13મા તરંગમાં વાત કરે છે. કેમાં કરે છે? 10મું પૂર અને 13મું તરંગ, એમાં મહારાજ વાત કરે છે. મહારાજ કહે છે કે ગાયન કરવા લાગ્યા ને ત્યારે મહારાજ કહે છે ગાયન એ પ્રીતિનું પ્રથમ દ્વાર છે. સર્પ સમાન કોઈ ક્રોધી ગણાય નહીં. ગણાય કોઈ? અને જેને ક્રોધ હોય ને અવતાર આવે તો શેનો આવે? સર્પનો અવતાર આવે. મહારાજ કે સર્પ સમાન ક્રોધી કોઈ ગણાય નહીં, છતાં બંસીનો શબ્દ સાંભળી પાતાળમાંથી પણ બહાર આવે છે. મહારાજ મહત્તા કોની બતાવે છે? સંગીતની. કોની? મહારાજ કે ભગવાનમાં મન લગાડો. આમ જો એક તાલની સાથે, સુરની સાથે એમાં મેળવી દે ને મનને પોતાને, તો ભગવાન વશ થતા વાર લાગે નહીં. નહીંતર ક્રોધીમાં ક્રોધી સર્પ કહેવાય, પણ અવાજ સાંભળે, બંસી સાંભળે એટલે સીધો કહેતા એનું આકર્ષણ એમાં સહજ થાય છે, એને ક્રોધ પછી ભૂલાઈ જાય છે. એટલા માટે બહુ સુંદર મજાની મહારાજ કહે છે. અને મહારાજ એક વખત મારે તો ધૂન બહુ કરાવતા. ભાદરામાં મહારાજે સાંજે આરતી થયા પછી ગગન ગાજે તે ધૂન થવા લાગી, અને મહારાજ તાળી વગાડતા એક તાન થઈ જતા. મહારાજ શું થઈ જતા? તાળી વગાડતા. આપણે શું કરીએ છીએ? ધૂન થતી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ધૂન થતી હોય ત્યારે બોલો તો ખરા. એક તાર. કેમાં પણ જાય આપણે ખાલી રામકૃષ્ણ બોલાય ને પછી ખાલી ધૂન બોલાવવાનું હોય ને, સોમનારાયણ સોમનારાયણ, તો એમાં તાલી પાડતા 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 ધૂન બોલતા બોલતા કેટલી આમ 1 મિનિટ તો માંડ આપણે ધીરજ રાખીએ કે 1 મિનિટ ન રહે. જલ્દી સામે હું કાંઈ ભૂલી જાય છે હાથ ઊંચો કરવાનું કાંઈ? રઘુદાદા શું થાય એમાં? હા, ટાઈમ થઈ ગયો, ભૂલી જાય છે કાંઈ? સાંભળો જો મહારાજ તે તાળી વગાડતા એક તાન થઈ જતા, અને શરીર અને શિર કહેતા મસ્તક પરના વસ્ત્રનું ભાન પણ રહેતું નહીં. અને એમ ધૂનમાં લીન થતા શ્રી હરિ શિર ઉપર મોડિયું પહેર્યું હોય તેમ પરસેવાના શ્વેત બિંદુ શોભતા
બોલો, આટલો પરસો વળી જાય ત્યાં સુધી મહારાજ ધૂન બંધ કરાવતા નહીં. કેટલી વાર ધૂન કરતા? મહારાજ જે પૂર, મહારાજ કહે છે અમને ક્યાં ગમે છે. હા, હરિચરિત્રમ સાગરની અંદર બધું મહારાજ લખેલું છે, મહારાજ બોલ્યા છે. મહારાજ કે જે પૂર અને ગામમાં સંત હરિજન, અહીંયા એવું નહીં સુરતમાં એકમાં જ, ક્યાં? જે ગામમાં. પછી અમેરિકા હોય તો બોલે, દુબઈ હોય તો બોલે, જ્યાં મહારાજ કહે છે જે ગામ અને પૂરમાં સંત અને હરિજન ધૂન કરે છે, કથા કરે છે, કીર્તન ગાય છે, તેને ત્યાં અમે જઈને પ્રેમથી સાંભળીએ છીએ. બોલો, અટાણે મહારાજ પ્રેમથી સાંભળતા હોય છે, બોલો કે નહીં સાંભળતા હોય? આ મહારાજ બોલ્યા છે કેટલામ પૂરમાં ખબર? 12મા પૂરમાં અને 15મા તરંગમાં. મહારાજ કે જે પૂરમાં ભગવાનના સંતો, ભગવાનના ભક્તો જે ગામમાં ત્યાં કોઈ ધૂન કરે છે, કીર્તન બોલે છે, કથા કરે છે, તો મહારાજ કે ત્યાં અમે જઈને પ્રેમથી સાંભળીએ છીએ. બોલો, એવી અમારી સદાયની રીત છે. બોલો, મહારાજ કહે છે અમે ત્યાં જઈએ છીએ. એટલે ભગવાન તો ભક્તિને બહુ આધીન છે. એમાંય પ્રથમ ભક્તિ કઈ છે? શ્રવણ. બીજી કીર્તન. બોલો, એટલે મહારાજ બહુ રાજી થતા. મહારાજે યજ્ઞ કર્યો ડભાણમાં, અને એકવાર સભા કરીને મહારાજ કીર્તનો અને ધૂન કરતા હતા. તે ધૂનમાં મહારાજ લીન થઈને તાળી પાડતા. તે જોનારા જનો સ્ત્રીના લટકામાં મોહ પામતા, અને મુસલમાનો પણ દેખીને માન મૂકીને પગે લાગતા. વિલાયતના સરદારો પણ ભાવથી યોગેશ્વર જાણી અને દર્શન કરીને પૂજા કરતા. બોલો, એટલે આ સહજમાં કીર્તન ભક્તિ, કથા વાર્તા એની અંદર બહુ આકર્ષણ રહેલું છે. અને ભક્તિ કરવાથી બહુ મોટો લાભ જીવાત્માને પ્રાપ્ત થાય છે. અને મહારાજ કહે છે એ ભગવાનની મહાત્મય છે નવધા ભક્તિ, તેણે કરીને મન જીતાય છે. આવું મહારાજ વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? નાથાણી સાંભળો છો કે નથી સાંભળતા? મહારાજ કે મહાત્મય સહિત આવી જો ભગવાનની કથા કીર્તન સહિત મહાત્મય સહિત જો ભગવાનની ભક્તિ કરે તો મહારાજ કે મન જીતાય છે. આવું મારે વચનામૃતમાં કીધું. કયો ક્યાં વચનામૃતમાં કીધું છે? કયો તો ઘનશ્યામ ભગત. સારંગપુરમાં તો પહેલામાં તો મન જીતાના ઉપાયો બતાવ્યા છે, પણ મહાત્મય સહિત ભક્તિની વાત બતાવી. એમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય આ બે કરીને મન જીતું જણાય, કહેતા જીતાય છે. મહાત્મય સહિત ભક્તિએ કરીને મહારાજ કે મન જીતાય છે. આમ તો જો કે ઇન્દ્રિયો અંતઃકરણ જીતવાના અલગ બતાવ્યા, મન જીતવાના અલગ બતાવ્યા મહારાજે. હવે થોડું પકડો તો પકડાય, નહીતર ન પકડાય. કયો તો લોયાના 5માં મહારાજ બતાવ્યું, પણ મહાત્મય સહિત ભક્તિવાળું કેમાં બતાવ્યું? એમાં મહારાજે કથા કીર્તન બતાવ્યું મન જીતવા માટે. એ લોયાના 5માં બતાવ્યું. પણ એકલી ખાલી મહાત્મય સહિત ભક્તિ, કારણ કે આટણ આપણે કથા કેની હાલે છે? હા, લોયાના 5માં કથા કીર્તન એને કરીને મન જીતાય છે. નવધા ભક્તિ, નવધા ભક્તિ કીધી ને એમાં. હા, કથા હાર્દિક કીર્તને કરીને મહાત્મય સહિત ભક્તિ. કયો તો પ્રાગજી ભગત? અંત્યના 8માં 3 ઉમેરવાના, 11માં. કેટલા? અંત્યના 11માં વચનામૃતમાં મહારાજ કહે છે કે આવી રીતે મહાત્મય સહિત જો ભક્તિ કરે તો મહારાજ કે એ મન જીતાય છે. અને મહારાજે બહુ મજાની વાત વચનામૃતમાં બતાવી. નાથા દાદા, મરી તો હરવે ને જવાનું છે કે નથી મરી જવાનું? હે, મરી તો સર્વે ને જવું છે. થયું? ચાલુ થયું? હા, તે હું કરીને હોઈ ગયા હતા? એવા ચિરાગ ભગત? હા, હું એને સાંજે કહીને જતો ને સભાપુરમાં કે જોઈજો સવારે અમારું ચાલુ રહેવું જોઈએ. બહુ મજાના શબ્દો મહારાજના. વાઘજી ભગત મહારાજ કે મરી તો સર્વેને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવાનો મોટો લાભ છે. આવા મહારાજના શબ્દો છે. બોલો, વચનામૃતમાં. ક્યાં વચનામૃતમાં છે મહારાજના શબ્દો આવા? માસ્તર સંભળાણો હોય બરાબર કે નો સંભળાણો? હા, તો વાંધો નહીં.
કયો તો સુરત સ્વામી, તમારે કેવું છે? હે, કોને કેવું છે? જીતુ ભગત નથી કેવું? આ ઘડીએ ને આ પળમાં હજી તો જરીક બોલો, વચનામૃતનું કીધું, મરી જવું છે, જરીકે વિલંબ જણાતો નથી. કયો તો વાઘજી ભગત. અંત્યના 30મા વચનામૃતને છેલ્લે મહારાજ આ વાત બતાવી. 5 વાતનું અનુસંધાન રાખ્યું ને પછી મહારાજ વાત બતાવી. મહારાજ કે એ મરી તો સર્વેને જવાનું છે. ભજન કરશે એ મરી જવાનો, નહીં કરે એ મરી જવાનો. પુણ્યશાળી મરી જવાનો ને પાપી મરી જવાનો, કે જીવવાના કોઈ. મરી તો સર્વેને જવું છે. પણ મહારાજ કે એ આવી રીતે જે માટણ આપણે કરીએ છીએ ને એવી રીતે. કેવી રીતે? અટાણ આપણે શું કરીએ છીએ? હે, ભગવાનની કથા, કીર્તન, ધૂન, ભજન, માળા જે કરીએ છીએ, મહારાજ કે એ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવાનો મોટા મોટો લાભ છે. બોલો, બાકી તો જવાનું તો નાના મોટા બધાને છે કે રહેવાનું છે, પણ લાભ તો એ જ કે જેટલી આ શ્વાસ એ એક એક ક્ષણ ભગવાન મય બને ને એટલો જ મોટામાં મોટો લાભ. બાકીનો તો બધો જ પાણીમાં ગયો. તમે 5 કલાક ઊંઘો તોય ભલે, 10 કલાક ઊંઘો તોય ભલે, એ બધી ફેલ, કે કામમાં આવવાની કાંઈ. હે, પણ એમાંથી તમે બચાવીને શું કહેવાય 8માંથી 10માંથી બચાવીને તમે 2 કલાક ઓછું હું કરી અને તમે જાગ્રત થયા, પછી તમે ધંધો કરો તોય કામનું, યા લોકનું કામનું, અને ભગવાનની ભજન ભક્તિ આરાધના કરો તો એ પરલોકના કામની. કામનું તો બે, પણ ઊંઘમાં ગયું તો હે, બે આ લોકની નુકસાની ને પરલોકની નુકસાની. માટે બુદ્ધિશાળી હોય એ પોતાનો સમય, પોતાનો કહેવાય આ કિંમતી સમય એને હાવ ખોટે ખોટો નિરર્થક કરી ન નાખે, કહેતા વેસ્ટેજ હાવ ન જવા દે. એટલા માટે મહારાજ કહે છે એ જાવું તો બધાયને છે, પણ મોટામાં મોટો લાભ કયો? હે, આવી રીતે ભગવાનની ભજન ભક્તિ કરવી એ મોટામાં મોટો લાભ છે. મહારાજ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ભક્તિનિધિ કથાની અંદર છેલ્લે બહુ અદ્ભુત સ્વામીએ કડી લખી હતી. પરમપદને પામવા, બધાને પામવું છે પરમપદને. હે, તો સ્વામી કે હરિભક્તની ભીડ તાણવી, કેતા ભગવાનના ભક્તની સાથે આત્મબુદ્ધિ કરવી, હેત કરવું. આમ બીજા અર્થમાં કહીએ તો ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. પછી દેહ શું કહેવાય હોય તો દેહ આડો આવે તોય ભલે, સગા સંબંધી આડા આવે તોય ભલે, બધા જ કરતાં પ્રાધાન્યપણું ભગવાનના ભક્તનું, ભગવાનના સંતોનું. અને મહારાજે વચનામૃતમાં ક્યાં ક્યાં પક્ષની વાત બતાવી. વચના ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો પક્ષ રાખવો. હે, કોને કેવું છે? ક્યાં ક્યાં વચનામૃતમાં કહેતો ઘનશ્યામ ભગત એક મધ્યનું 60મું, પછી 61માં, પછી અંત્યનું કેવું છે કોઈને? એટલું તું બોલ્યો, હવે તમે ગોતી દો. કેટલામું અંત્યનું? 7મું. અંત્યના 7મામાં. પછી હવે છે એ કઈ? પછી મધ્યનું 26મું, એમાં આવ્યો ને મધ્યના 26માં. પછી હવે છે કોઈની પાસે નજરમાં? બોલો. મહારાજ કે ભગવાનના ભક્તને આમ જો પક્ષ રે ક્યારે? પક્ષ રે ક્યારે? મહિમા સમજાય ત્યારે. એના પ્રત્યે મહિમા કયો, પ્રીતિ કયો, હેત કયો, આત્મબુદ્ધિ કયો, ત્યારે એની સાથે પક્ષ રહે છે. નહીંતર રહી શકતો. તમે અહીંથી વડતાલ જતા હોય અને હાઈવે ઉપર કોઈ 4 વ્હીલ એક્સિડન્ટ થયું મિત્ર, અને એમાંથી બુકો બોલી ગયો ને એમાં 4-5 જણા શું કહેવાય ઇન્જર્ડ થઈ ગયા છે, કોઈને વાગ્યું છે, લોહી લુહાણ છે. તમે ત્યાંથી નીકળ્યા, આમ જોવો તો અરેટી થાય ખરી, થાય કે ન થાય? પણ જરીક આમ ઊભા રહ્યો ને જોવો ને ખબર પડે લે આ તો કેરાળાના છે, તો કેમ લાગે છે? હે,
જોઈ કે ન જોઈ, પછી પૂછી ક્યાં ગામનો છે, શું છે, ને એમાંય વળી પાછો કિકાણીનો જ નીકળે તો જય સોમનાથ. આ તો સમજવા માટે. તો કેમ લાગે છે? થોડુંક ભલે આપણે ઉતાવળ હોય પણ તેમ છતાંય આપણે ત્યાં ઊભા રહી જાવી છીએ. શું કામ? એક દેહના સંબંધ લઈને. કેના લઈને? ઓલો ગામનો સંબંધ હતો, એમાં હજી કોઈક હોત તો એટલી બધી આમ મમત્વ ન થાત. પણ થોડોક આપણા પરિવારનો છે, આપણા જ્ઞાતિનો છે, થોડોક એમાં વધારે મમત્વ થશે. અને એમાં વધારે કાકા બાપા હું કે એનો હોય તો, અને એમાંય કોઈ આપણા બેનનો દીકરો અથવા તો એના ભાઈનો દીકરો અથવા તો મામા માસી ફઈ ફુવાનો હોય તો ઓલું થોડુંક હોત તો થોડુંક અરહાટી બિસાકડાને આવું થયું એમ કરીને જતા રહે પાછા. પણ વધારે નજીક જાવીને વધારે ખબર પડે કે આ તો આપણા વધારે નજીકના છે, અને એમાંય ખબર પડે લે આ તો આપણા ભાઈનો દીકરો છે અથવા તો હાવ નજીકનો સંબંધ નીકળે તો કેમ લાગે છે? ગમે એવું ઇમરજન્સી કામ હોય તો જાવી ખરા કે નંજન ઊભા રહી જાય? આપણે ઊભા રહી જાય. બોલો તો શું કામ ઊભું રહેવાનું? ઊભું શું કામ રહેવાનું? નકર તો બીજા ઘણા બધા નહીં નીકળતા હોય, જોઈને વહી જતા હોય છે, ને આપણે જો ન હોત તો વહી ન જાત જોઈને. તો જોઈને વહી ન જાત. પણ તેમ છતાંય ઊભું રહેવાનું. એની સાથે હેત હતું, પ્રીતિ હતી. લે આ તો મારા ભાઈનો દીકરો છે, આ તો મારા બેનનો દીકરો છે, અથવા તો આ મારા આનો છે, એવું સમજાણું. એટલે ત્યાં આપણો સ્ટોપ થઈ ગયો, આગળ જઈ શક્યા નહીં. એમ મહાસ્વામી કહે છે, જેણે ભગવાનને પામવું હોય એણે ભગવાનના ભક્તની સાથે આત્મબુદ્ધિ હેત રાખવું. શું રાખવું? આત્મબુદ્ધિને હેત રાખવું. અને એ કર્યા વગર ક્યારેય પણ ભગવાનના ધામનો દરવાજો ખુલતો નથી. મહારાજે બહુ મજાની વાત બતાવી ને. મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? આ બે પ્રશ્નો એકી સાથે મુક્તાનંદ સ્વામી પૂછેલા. અને ત્યારે મહારાજ કહે છે એ ભાગવત ધર્મનું પોષણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિયુક્ત એવા જે એકાંતિક મારા સાધુ એના માધ્યમથી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને એવા સાધુની સાથે જેઓ દેહ અને દેહના સગા સંબંધની સાથે મમત્વ અને અહમબુદ્ધિ છે એવી મારા સાધુની સાથે થાય ને ત્યારે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એમ કહીને મહારાજે એક શ્લોક બોલ્યા ભાગવતનો. પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મહારાજ કે આવો જેને મારા સાધુની સાથે આત્મબુદ્ધિને હેત છે એને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. આવું મહારાજ વચનામૃતમાં બતાવ્યું છે. કયો તો નાથાણી? આ પ્રથમના 54મા વચનામૃતની અંદર. બોલો. એટલા માટે મહારાજ કહે છે એ હરિભક્તની ભીડ તાણવી. શું તાણવું? આ સામે લખ્યું પરમ પદને પામવા હરિભક્તની ભીડ તાણવી. બીજો અર્થ કહીએ ને તો ભીડામાં રહેવું. કોના ભીડામાં? આ બધાના ભીડામાં રહેવું. તો આપણી કારણ શરીર રૂપી વાસના ભઠ્ઠામાં રહેશું ને તો બળીને ખાક થઈ જશે, નહીતર થશે નહીં. નિષ્કુળાનંદ નિશ્ચય કહે વાત આટલી જરૂર જાણવી. સ્વામી ભલામણ કહે છે જોઈ ગયો આ વાતને ભૂલી જતા નહીં, આટલી વાત જાણી જ રાખજો. આ ભક્તિમાં બધા જ સગા વાલા કહેતા શું કહેવાય કુસંગિયા બધા જ મેણા ટોણા મારે. અને જો આગળ ગઈકાલે આવ્યું હતું ને બધા પ્રહલાદની શું કહેવાય વસુદેવ, દેવકી, શું કહેવાય દ્રૌપદીજી, પાંડવો, આ બધા જ ભગવાનના થયા. એટલે બધા એને વિઘન કરવા માટે આવ્યા. કારણ કે માયા છે ને એ ભગવાન બાજુ જાય ને તો એને ગમે નહીં જલ્દી, મારો મટી જશે. એટલે જે તે પ્રકારે કરીને જેમાં પ્રવેશ કરાવી કહેતા ગમે તેમાં પ્રવેશ કરાવીને એને ભગવાનમાંથી પાછો કાઢે. એટલે જો ને ભક્ત ચિંતામણીમાં કથા આવે ને જ્યારે દુર્વાસાનો શ્રાપ થયો અને પછી ભગવાને આશીર્વાદ આપ્યા અને હું જન્મ ધારણ કરીશ અને પછી અસુર લોકોને ખબર પડી તો આખી એક કહે થાવ એનો માત ને એક કહે થાવ એનો પિતા ને એક કહે થાવ એનો કાકો ને પડું હામો.
એ બધી આખી વિસ્તારથી કથા લખી સ્વામીએ. એમાં પ્રવેશ કરીને એને ભગવાન પાસે જવા દેશું નહીં. એટલે આ બધાયને મધ્યે સ્વામી કે એ આવું તો ભજન કરશો, ભગવાનના થાશો, એટલે કાંઈક ને કાંઈક આવા વિઘન આવે રાખશે, માટે એનાથી પર થાવ. સ્તુતિ કરે તો એમાં હરખ પામવું નહીં, અને કોઈ નિંદા કરે તો એણે કરીને શોક પામવો નહીં. બહુ અદ્ભુત સ્વામી 12મા કડવાની અંદર લખે છે. હરિની ભક્તિનો કરતા દ્વેષજી, આવે અંગ અંતરે કોટી કલેશજી, તેણે કરી રહે હેરાન હંમેશજી, એહ માહી સંશય નથી લવ લેશજી, લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ ઉપાય, નાખતા રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાય, જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઈ તાપ, તેનું તે બાળે તનને સામુનો થાય સંતાપ, વળી જે વહનીથી ટાઢટળે, તેમાં જ નાખીએ નીર, પછી બેસીએ પાસળે, શુષિત વીતે શરીર, વળી જે ભોજન કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળીએ ઝેર, તે કહો સુખ કેમ પામશે, જેણે કર્યું સુખદ સુવેર, જે પટે ઘટ ઢાંકીએ, તે પટનો કરીને ત્યાગ, પછી ઈચ્છીએ પ્રવીણતા, તે મૂર્ખ નર કહ્યા લાગ, જે ભૂમિમાં અન્ન ઉપજે, તે ભૂમિમાં વિષ વવાય, પછી અમરપણું ઈચ્છવું, તે તો અતિ અળ કહેવાય, એમાં અભાગી નરને હરિભક્તિ માહી અભાવ, તે કે તરશે સિંધુ તોયને, જે બેઠા પથ્થરને નાવ, ડોબું ન ગમ્યું દૂજણું, ભલી લાગી આવ્યા ભેડ્યા, તજી દઈ તાંદુલને, કરી કુકશ સારું વડ વેઠ્ય, અલ્પમતી અવળું સુજે, સવળું સુજે નહીં લવ લેશ, નિષ્કુળાનંદ એવા નરને આપીએ શિયો ઉપદેશ. બહુ અદ્ભુત સ્વામી આ 12મા કડવાની અંદર સમજાવે છે. સ્વામી કે જેણે ભગવાનની ભક્તિ કરી હોય, એણે ક્યારેય કોઈની સાથે દ્વેષ રાખવો જ નહીં. ક્યારેય કોઈની સાથે હરિની ભક્તિનો કરતા દ્વેષજી આવે, અંગે અંતરે કોટી કલેશજી. આ દ્વેષ રાખવાથી જો
ભગવાનના સંતો સાથે, ભગવાનના ભક્તોની સાથે તો ન રાખવો. જેણે ભક્તિનો ભરપૂર લાભ લેવો હોય, ભગવાનના સુખનો ભરપૂર લાભ લેવો હોય, એણે ભગવાનના સંતો, ભગવાનના ભક્તો સાથે તો દ્વેષ ન રાખવો, પણ એ સિવાયના બીજા જગતના જીવ હોય કોઈની સાથે દ્વેષ ન રાખવો. જેણે યથાર્થ ભક્તિનું સુખ માણવું હોય એની વાત છે, કોઈની સાથે નહીં. તેણે કરી હેરાન હંમેશજી એ માહી સંશય નથી લવલેશ. માટે ભગવાનના ભક્તો જગતના તો છોડી દો, અરસ પરસમાં ક્યારેય કોઈની સાથે દ્વેષ થવો જોઈએ નહીં. કારણ કે ઓલા તો ક્યારેક ભેગા થવાના 6 મહિને વર્ષે, આ તો કાયમિક ભેગા રહેવાના. અહીં તો રહેવાના, અક્ષરધામમાંય કાયમિક ભેગા રહેવાના છે. માટે જેની સાથે રહેવું એની સાથે દ્વેષ શું કામ રાખવો જોઈએ. માટે ક્યારેય કોઈની સાથે દ્વેષ રાખવામાં સુખ નથી. માટે સ્વામી કહે છે લેશ સંશય ન લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય. આ એનો ખોટો ઉપાય છે. દ્વેષ રાખે છે ને એ ખોટો ઉપાય છે, એમાંથી એને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. અને જેટલા એ ભગવાનના સંતો સાથે, ભગવાનના ભક્તો સાથે દ્વેષ બાંધો તો અંતે તો આ લોકમાં તો દુઃખી થાય, અંતે તો જમના દૂતોય પણ એને હેરાન કરી મૂકે. જો ગઈકાલે સાંજે કથા આવી હતી ને, ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો બુરાનપુરમાં ઘણા બધા હતા. એમાં પિતાંબર અને બીજા શ્યામજી વણિક હતા. એનો ભાઈ જ તો હોગો શોભારામ, નામ શોભારામ. કેવું નામ? પણ બે ભાઈને હેરાન કરે. પોતે તો સત્સંગ ન કરે, આ બે ભાઈને મારે એવું લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પરચા પ્રકરણમાં, કે બે ભાઈને મારે હેરાન કરે, પણ બે ભાઈ તો એની સામું જોવે નહીં. અને સામું જોવા માટે જાય ને તો કોઈ દિવસ ભગવાનની ભક્તિ થાય જ નહીં. કારણ કે સ્વામી લખ્યું નાખતા રજ સૂરજ સામી પાછી પડે આંખ મુખમાંય. ગમે એટલી સૂર્યની સામે ધૂળ ઉડાડીએ તો જાય ક્યાં? એમ ભગવાનના ભક્તને તો કોઈ દિવસ કાંઈ થવાનું નથી. ગાંઠનું પોતે હેરાન થવાના છે. કોઈની સાથે દ્વેષ રાખે, કોઈની સાથે ઈર્ષા રાખે, કોઈની સાથે માન રાખે તો ગાંઠનું પોતાને જ દુઃખનું કારણ છે. એ ભગવાનના ભક્ત તો અલમસ્ત હોય, ભગવાનના સાધુ તો અલમસ્ત હોય, એને એનું કોઈ દિવસ કાંઈ હોય જ નહીં. એટલા માટે શોભારામ તો ઘણો બધો બે પિતાંબરની સાથે અને શ્યામજીની સાથે દ્વેષ રાખે, દ્રોહ કરે, હેરાન કરે. સંતો ગયા, એને બોલાવી શોભારામને કીધું ભલામણ તું શું કામ આમ કરે છે, ને ભજવા દે, હેરાન કરે છે, અને અંતે તો તારે જમનો માર ખાવો પડશે. તો કે એ બધું કાંઈ સાચું હોય નહીં. પાછો એને સંતોએ એને સમાધિ કરાવી, મહારાજે નહીં હો. કોણે સમાધિ કરાવી? હા, સમાધિ કરીને સંતોએ વિચાર કર્યો આમ માનશે નહીં. આ સમાધિ કરીને મોકલો સીધો જમપુરીમાં ને એવો ઠમઠોયરો, અને પછી 4 ઘડી રાખ્યો. કેટલી ઘડી? અને પછી જાગ્રત થયો અને સંતોના ચરણમાં પડ્યો, મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ રાગ નહીં રાખવું, દ્વેષ નહીં રાખવું, ભજન કરવા દેશું, અને મને તમારો શરણાગત કરો. પછી સંતો એને પાછી ફરીને સમાધિ કરાવી, અને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલો. બોલો. અને ત્યાં મહારાજ સુવર્ણના સિંહાસન મધ્ય બિરાજતા કોટાન કોટી મુક્તો ભગવાનને સ્તુતિ કરતા હોય, ભગવાનના હજુર હોય, સેવામાં હોય. આવા મુક્તોને જોયા અને આ સુખને માણ્યું, અને પછી જાગ્રત થયો અને કહેતો હવે તો હું ધન્ય થઈ ગયો. બોલો. ધન્ય ક્યારે થયો? દ્વેષ મુકાણો ત્યારે. ક્યારે થયો ધન્ય? પોતાના ભાઈની સાથે દ્વેષ બાંધ્યો તો દ્વેષ મુકાણો ત્યારે ધન્ય થવાય છે. એમ અટાણે જેણે સુખ્યા થવું હોય એણે ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, કોઈની સાથે દ્વેષ રાખો ને દ્વેષ મૂકશો ને
ત્યારે મહાસુખનો આનંદ પ્રાપ્ત થશે. ભરતભાઈ સમજાય છે? ઓલામાં તો ઘણા બધા દ્વેષમાં વિચારો કરવા પડે. શું કરવા પડે? હેરાન કરવા માટેના. કેમ કરશું, આમ કરશું, ક્યાં જાય છે, શું જાય છે, ઘણી બધી ધ્યાને રાખવી પડે એની કે ન રાખવી પડે. જો કંસે દ્વેષ બાંધ્યો તો ભગવાન કૃષ્ણ જન્મા પછી કેટલું અનુસંધાન રાખવું પડ્યું, એ ક્યાં છે, કયા કેટલા, એના માટે કેટલા બાળકોને ઓલું કરવું પડ્યું, ઓલું કરવું પડ્યું, કે ન ધ્યાન રાખવી પડી. એને શું કામ? દ્વેષે કરીને. આ મને મારી નાખવાનો છે, આ મારો કાળ છે, દ્વેષે કરીને. તો એમાં ઘણા બધા મન એનું નવરું રહે જ નહીં એમાં. એટલા માટે સ્વામી કહે છે, એ નાખતા રજ સૂરજ સામી પાછી પડ્યા આંખ મુખમાંય. જે જળથી શીતળ થાય તેને લગાડે કોઈ તાપ. સમજાય? દ્રષ્ટાંત સમજાય છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. જે જળથી શીતળ થાય કહેતા ઠંડક મળે છે. આ ગરમી થઈ હોય તો એમાંય ઠંડા જળથી ગરમી ટાઢક મળે એમ છે. હવે એને કોઈ તાપ લગાડી દેતો એ ગરમ પાણી કેમ લાગે? શું કરતા થાય પછી? ઉનાળાની વાત છે. આ કેની વાત છે? હા, આપણે ભાવનગર જ આવીએ ને ત્યારે ત્યાં ઓલું બોરિંગમાં પાણી બહુ ગરમ આવે. શિયાળામાં તો વાંધો ન આવે, મજા આવે. પણ ઉનાળામાં પછી નાવા જવું હોય ને તો ડોલ અગાઉ ભરીને મૂકી રાખવી પડે. શું કામ? ટાઢું કરવા માટે. નકર તો ઓલું ઉનાળામાં એક તો ઉપર પતરા હોય ને પાછું નાહવું હોય તો. એટલે ત્યાં મંદિરે જાય ને ગરમ પાણી આવે કે ન આવે? પારસ ભગત, હા પૂછે જા. અક્ષય ભગત અહીંયા ભણતા હતા, પારસ ભગત અહીંયા ભણતા હતા ને? હા જા બધા. એટલે ડોલ ભરી રાખવી પડે, નકર નહીં ન હકો એટલું ગરમ પાણી લાગે. એમ સ્વામી કહે છે, જે જળથી શીતળ થાય તેને લગાડે કોઈ તાપ, તેનું તે બાળે તનને સામુનો થાય સંતાપ. ગાંઠનું દુઃખ થાય. વળી જે વિહનથી ટાઢ, વહનીથી ટાઢ તળે તેમાં જ નાખીએ નીર. હવે ટાઢ કરવા માટે આપણે ભઠ્ઠો કર્યો હોય અને એનાથી આપણી ટાઢ જાય હોય ને એમાં કોઈ પાણી નાખે તો સ્વામી કહે છે, પછી બેસીએ પાછળે તો શું શીત વીતે શરીરે. એની ઠંડી જાય ખરી? પછી ભઠ્ઠા પાસે આમ સરસ મજાનો ભઠ્ઠો થયો ને પછી એમાં પાણી નાખીને ઓલાઈ નાખે. અને પછી કોઈ ત્યાં જઈને બેસે તો કેમ લાગે છે? ઠંડી જાય ખરી એની? ન જાય. સ્વામી કે, વળી જે ભોજને કરી ભૂખ ભાંગે તે ભોજનમાં ભેળીએ ઝેર. કડકડતી ભૂખ લાગી અને એ ભોજનમાં કોઈ વળી ઝેર ભેળવી દે તો ભૂખ જાય ખરી? તે કહો સુખ કેમ પામશે જેણે કર્યું સુખ દસુ વેર. સુખદ શું વેર કર્યું? એની સામે જેણે વેર બાંધ્યું છે. જે પટે ઘટ ઢાંકીએ તે પટનો કરીએ ત્યાગ. હવે જેનાથી આપણું શરીર ઢકાયું એ વસ્ત્રનો ત્યાગ કરી દેવી તો એ માણસ કેવો લાગે? એ માણસ શોભે નહીં. પછી ઈચ્છીએ પ્રવીણતા તે મૂર્ખ નર કયા લાગ. જે ભૂમિમાં અન્ન ઉપજે તે ભૂમિમાં વિષ વવાય. કહેતા ઝેર એની વેલ આવે એ વાવીએ તો કેમ લાગે છે? અન્ન મળે ખરું કોઈ દિવસ? પછી અમરપણું ઈચ્છવું તે તો અતિ અવળું કહેવાય. સ્વામી કે પછી એને અમૃતત્વ પ્રાપ્ત થાય નહીં. એમ અભાગી નરને હરિભક્તિ માહી અભાવ. ભગવાનના કહેતા અભાગી નર હોય એને ભગવાનની ભક્તિનો અભાવ હોય તે કેમ તરશે સિંધુ તોયને? સિંધુ તોયને એટલે આમ સિંધુ એટલે સમુદ્ર અને તોયને એટલે ભેગો કરો એટલે ભવસાગર. શું? હા, એ તરશે કેમ ભવસાગરને? નહીં સિંધુ એટલે આમ તો સમુદ્ર જ થાય પણ એ તરી શકશે નહીં. તે બેઠા પથ્થરને નાવ. સમુદ્ર તરવો છે, નાવ લીધી કે નહીં લીધી? તો કેમ લાગે છે? તરી શકાય કોઈ દિવસ? એમ માધ્યમ છે ભગવાનને પામવાનું. આ ભવસાગર તરવાનું ભક્તિરૂપી જહાજ છે, ભક્તિરૂપી નાવ છે. હવે એમાં જ બેસે નહીં તો પથ્થરની નાવ લઈને જાય તો તરી શકાય કોઈ દિવસ?
કોઈ દિવસ તરી ન શકાય. સામે આગળ કેવું દ્રષ્ટાંત આપે છે, ડોબા રાખ્યા કોઈએ? હે? સામે કે ડોબું ન ગમ્યું દૂજણું. હે? હવે વહુઠી ગયેલું ગમ્યું તો દૂધ મળે કોઈ દિવસ? સામે કે ભલી લાગી આવ્યા ભેડ. ભલી લાગી આવ્યા ભેડ. ભેડ એટલે શું થાય? હે? ઘેટા બકરા થાય. એનો બીજો અર્થ પણ એવો થાય કે જે વિહાય જ નહીં. હે? વરોલ વિહાય જ નહીં. હવે એમાંથી આપણને દૂધની આશા મળે ખરી કોઈ દિવસ? કોઈ દિવસ. એમ ભગવાનની ભક્તિને મૂકીને કોઈ દિવસ સુખ પ્રાપ્ત થાય? તજી દઈ તાંદુલને કરી કુકસ સારું વઢવેડા. ફરી વાર આવી કડી, સ્ટાર્ટમાં આવી હતી. એવું કોને કેવું છે? તજી દઈ તાંદુલને કરી કુકસ સારું વઢવેડ. હે? હા, ચોખાનો ત્યાગ કરે ને ફોતરા માટે વઢવેડ કરે. સ્વામી કહે છે એ અલ્પમતીને અવળું સૂજે સવળું સૂજે નહીં લવલેશ. નિષ્કુળા નંદ એવા નરને આપીએ શિયો ઉપદેશ. હવે એને શું વાત કરવી એની આગળ? એટલા માટે સ્વામી કહે છે કે ભગવાનના ભક્તએ અણસમજણનો ત્યાગ કરવો અને સવળી સમજણ ગ્રહણ કરવી. જો સવળી સમજણ ગ્રહણ કરે તો એ અભિવૃદ્ધિને પામતો જાય છે. પણ આ થાય કોને? જેણે મન અર્પણ કર્યું હોય એને સવળી સમજણ પ્રાપ્ત થાય, બાકીનાને પ્રાપ્ત થાય. મહારાજે બહુ મજાના વચનામૃતમાં શબ્દો કીધા. મહારાજ કે મન અર્પણ કર્યુંના લક્ષણો કેવા? તો મહારાજ કે મન અર્પણ કર્યું હોય એને તો પહેલાં તો નો અર્પણ કર્યું એને બતાવ્યો મહારાજે. મહારાજ કે નો અર્પણ કર્યું હોય, મહારાજ કે એને ઉપદેશ દેતા, વાત કરતા એ બીક લાગે. રખે ને હવળું સમજશે કે અવળું સમજશે? અને જેણે મન અર્પણ કર્યું હોય મહારાજ કે એને જરી કંઈ બીક લાગે જ નહીં. એને ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરી, બુરાનપુર કાશી હતો તો ગમે તે આજ્ઞા કરી તો મહારાજ કે અમને બીક લાગે. અને મન અર્પણ ન કર્યું હોય તો મહારાજ કે અમને બીક લાગે છે. રખે ને હવળું સમજશે કે અવળું સમજશે? આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કયો તો કિરીટ ભગત, કયો તો શરદ ભગત. 63મું નહીં પણ કેટલામું? 73માં વચનામૃતની અંદર મહારાજે કીધું છે. મહારાજ કે અર્પણ ન કર્યું હોય તો એમ લાગે આ સવળું સમજશે કે અવળું સમજશે. અને સત્સંગ કરવો ને તે મન અર્પણ કરીને કરવો. કેમ કરવો? કારણ કે બ્રહ્માન સ્વામી કે સંત સમાગમ કીજે હો નિષદીન સંત સમાગમ કીજે. માન તજી સંતન કે મુખ છે પ્રેમ સુધારસ પીજે. પછી હું લખી કડી કોને કેવી છે? હે કેતો રાઘવા હતા? અંતર કપટ મેટ કે અપના લે ઉनको મન દીજીએ. શું કરવાનું છે? સંત સમાગમ કીજે હો નિષદીન સંત સમાગમ કીજે. સમાગમ કરવો પણ કેમ કરવો? માનનો ત્યાગ કરી દેવો અને પોતાનું મન છે એ ભરતભાઈ કોને અર્પણ કરી દેવાનું? આમ ભગવાનને અર્પણ કરી દેવાનું. બ્રહ્માન સ્વામી સંતોને અર્પણ કરવાનું કહે છે. એટલે તો આ ડખો થાય છે. ભગવાન તો કાંઈ કહેવાના નથી આપણને. કાંઈ કહેવાના છે? કોણ કહેવાના છે? પ્રાગજી ભગત. હે કહેવાના છે? કોણ કહેવાના છે? સાધુ જ કહેવાના. એટલે સાધુને અર્પણ કરવાનું મન. કોને અર્પણ કરવાનું? હા, મહારાજ પ્રત્યક્ષ હોય તો એને તો મહારાજને અર્પણ કરવાનું હોય. પણ અટાણે તો કોને કરવાનું? હે નગ્યાતા? હા, અર્પણ કર્યા પછી એના માલિક થઈ જાય. એ જેમ કરે એમ પછી આપણું કાંઈ એમાં હાલે ખરું? કાંઈ એમાં હે એમાં કાંઈ આપણું ચાલે નહીં. એટલા માટે સ્વામી કહે છે અલ્પમતી એને અવળો ઉપદેશ લાગે છે, હવળો થાય નહીં. માટે છેલ્લા 3જા પદની અંદર સ્વામી બહુ અદ્ભુત અણસમજણે એમ બને તે તો સમજને સમજવું. મને સમજવું આ સમજી રાખવું જોઈએ કે જગતના જીવો ગમે તેટલા આપણને કે ગમે તેમ કે એને આપણે માથે લેવું
નહીં, પણ આપણે ભગવાનની ભક્તિ તરફ આગળ વધતું જ બહુ અદ્ભુત સ્વામી પદમાં કહે છે. હે આણ સમજે એમાં બને રે સંતો, આણ સમજે એમાં બને, આણ સમજે એમાં બને રે સંતો, આણ સમજે એમાં બને. તે તો સમજવું ને સમજવું માને રે સંતો, આણ સમજે એમાં બને. તે તો સમજવું ને સમજવું માને રે સંતો, આણ સમજે એમાં બને. ભક્તિ ન ભાવે વેર વસાવે, ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિષદીને, અર્થ ન સરે કરે અપરાધ, અર્થ ન કરે સરે અપરાધ, થાય ગુનેગાર વણ ગુણે રે સંતો, આણ સમજે એમાં બને. શ્રીખંડ સદા શીતળ સુખકારી, શ્રીખંડ સદા શીતળ સુખકારી, તેને દહાડે કોઈ દને, અગરપણા થાય અંગારા, અગરપણા થાય અંગારા, પ્રજાળે પ્રવરીવાને રે સંતો, આણ સમજે એમાં બને. કલ્પતરુ મળે માંગ્યો કુઠારો, કલ્પતરુ મળે કુઠારો, દુરમતી ધાવા દુઃખને, જેવો છે તેઓ મળે એમાંથી, જેવો છે તેઓ મળે એમાંથીનો, તપાસે સુર તરને સંતો, આણ સમજે એમાં બને. એમાં શઠ સુખદ થી સારું નહીં છે, એમાં શઠ સુખદ થી સારું નહીં છે, કોઈ પ્રગટ થર પાપને, નિષ્કુળાનંદ કે નવ જોવું એનું, નિષ્કુળાનંદ કે નવ જોવું એનું, પ્રગટ ભજવા આપને દેહો સંતો, અણ સમજે માનવ બને, અણ સમજે એમાં બને સંતો, અણ સમજે એમાં બને. સ્વામી કહે છે જેણે ભક્તિ કરવી હોય એને આવું બધું અણસમજાડે, કોઈ કામ કરે કોઈ કામ કરે, ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિષદીન.
જેને અણસમજણ છે એ બધું જ આ કરે રાખે, તમારે એની સામું જોવું નહીં. અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુનેગાર વણ ગુને. જો અપરાધ કરે તો વણ ગુનેગાર થાય છે. સ્વામી કહે છે શ્રીખંડ એટલે ચંદન, સદા શીતળ સુખકારી, તો સદાયને માટે શીતળ આપનારું છે. તેને દજાડે કોઈ દહને, દહને એટલે અગ્નિથી, એને દજાડે કોઈ અગ્નિથી અગર પણ થાય અંગારા. શું થઈ જાય છે એ? પ્રજાળે પ્રવરી વને રે. બોલો, સ્વામી કહે છે કલ્પતરુ મળે માયગો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને, જેવું ઈચ્છે તેવું મળે એમાંથી, નહોતો પાસે સુર તરને. સુતાર હતો, જાતો હતો, અને ઉનાળાનો સમય, ધમધડકો તડકો, અને એવો આમ ગરમીથી રેબઝેબ થઈ ગયેલો, પરસેવાથી રેબઝેબ થઈ ગયેલો. અને એમાં એક વૃક્ષ આવ્યું. ટાઢક થઈ મનમાં થયું તરસ બહુ લાગી છે, થોડું આમ પાણી મળી જાય મીઠું મધુરું. અને આમ જ્યાં સંકલ્પ થયો ને ત્યાં તો એ સુંદર મજાનો આમ ઠંડો પાણીનો માટલું ભરેલું ત્યાં જોયું, લોટો જોયો, પાણી પીધું. ટાઢક થઈ મનમાં થયું ઠાયકો સૌ એકાદો ખાવાનો સંકલ્પ કરેલો, ખાવાનું આવી ગયેલું. ઠાયકો સૌ થોડી વાર આરામ કર્યો, ઢોલ્યો હોય તો સારું અહીં પાછું. બોલો, ત્યાં સંકલ્પ કર્યો ઢોલ્યો હોય તો. અને જ્યાં સંકલ્પ થયો ત્યાં તો ઝાડવાના વૃક્ષની સુંદર મજાનો ઢોલ્યો ને ગાદી ના તો કીધી દાદા આમ ફૂટ જાડી આવી ગઈ. બોલો, લાખ રૂપિયાની આવી ગઈ. હું હમ જોઈ રહ્યા નથી ઉપયોગ કરતા ઠેક. અને જ્યાં સંકલ્પ કર્યો ને ઢોલ્યો ને ગાદી આવ્યો ને પછી લાંબો થઈને હૂતો. અને આમ ઉપર નજર ગઈ ત્યાં તો આમ 7-8 ફૂટ લાંબી આમ ડાળખ્યું. અને ભાઈ હુતારનું મન જાય ક્યાં? હે, હા, બધાનું અલગ અલગ હોય. દરજીનું ક્યાં જાય? હે, કાપડમાં જાય. તમારું બધાને ક્યાં જાય? જેનો જે વિષય. સાધુ મનનું મન કેમાં જતું હોય છે? હે, એનું ભગવાનમાં જાય મન. ક્યાં જાય? એનું ભગવાનમાં જાય. કારણ કે એની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક મિનિટ એ ભગવાન તરફની જ હોય છે. અને તે જેવી સ્થિતિ થતા છે ને, હમણાં બતાવ્યું હતું ને પેલા 2 દી પેલા સુરપિયા સ્વામીને આપણે વાત કરી હતી ને, એમને થતા હશે કાંઈ તે કાંઈ? હે, એ પ્રત્યેક એક મિનિટ, એક ક્ષણ એમાં વીતાઈ હોય ત્યારે થઈ શકે. કહેતા ભગવાન સાંભળી શકે, નહીતર સાંભળે નહીં. સુતારને મનમાં સંકલ્પ થયો મારો કુહાડો હારે નથી. હું હારે નથી? કુહાડો હારે નથી. અને જામ સંકલ્પ થયો ત્યાં મુનાભાઈ કુવાડો ડાયડ આવીને છટાક કરતો ચોટી ગયો. અહીંયા માથે તો આમ બરાબરનો. સુતારના મનમાં થયું કુહાડો તો આવ્યો, પણ જો ત્યાંથી પડ્યો હોય તો રામ રમી જાય. અને શું થયું હોય છે? એને ખબર નહોતી આ કલ્પતરુ નીચે આવીને બેઠો છે. કયું વૃક્ષ હતું? એટલે સામિયા એનું દ્રષ્ટાંત લખ્યું આખું. સામે કે કલ્પતરુ મળે માયગો કુઠારો, એટલે હું માગ્યો? કુહાડો. દુર્મતિ થવા દુઃખને, હાથે કરીને દુઃખને માગે છે પાછું. બોલો, જેવું ઈચ્છે તેવું મળે એમાંથી, જેવો સંકલ્પ કરે ને એવું એમાંથી એને પ્રાપ્ત થાય છે. નહોતો પાસે સૂતરને, એટલે સુતારને. બોલો, સ્વામી કહે છે એમ આ સત્સંગ, આ ભગવાનના સંતો, એની પાસે આપણે જેવો સંકલ્પ કરીએ ને જેવું ઈચ્છા રાખીએ ને, જો એની સાથે દ્વેષ રાખીએ તો એવું પ્રાપ્ત થાય ને, એની પાસે જો પ્રીતિ રાખીએ તો એવું પ્રાપ્ત થાય. એમ સઠ સુગંધથી સારું ન ઈચ્છે કોઈ પ્રગટે થર પાપને. એટલે સઠ એટલે શું કીધું? એમ સઠ સુખદથી સારું. હે,
શઠ એટલે મૂરખ, શેઠ એટલે હું થાય મૂરખ. હે હા, સુખથી સારું ન છે કોઈ પ્રગટે થર પાપને દુષ્ટ. નિષ્કુળાનંદ કે ન જોવું એનું પ્રગટ ભજવા આપને રે. એ કોઈની સામું જોવાય વગર આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ મળ્યા છે ને એને ભજે રાખવા, એની ભજન ભક્તિ કરે રાખવી. હવે આગલા કડવાની અંદર સ્વામી પ્રગટની ભક્તિની મહત્તા બતાવે છે. કોની ભક્તિ કરવી તો કોની કરવી? પરોક્ષની નહીં, પ્રગટની ભક્તિ કરવી. તો એ સાથે આ ત્રીજું પદ એ પૂર્ણ થાય છે. અને હવે કેટલામું કડવું આવશે? 13મું કડવું. એને આપણે આવતીકાલે સાંભળશું. તો એ શબ્દની સાથે કથાનો ટાઈમ પૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.